હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટેના રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન 30 એપ્રિલથી 3 મે 2025ના રોજ કરાયું હતું, જેમાં સમગ્ર રાજ્યના 29 જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વોલીબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, સાયકલિંગ, બોશી, એથ્લેટિક્સ, હેન્ડબોલ, ક્રિકેટ, ફૂટબોલ, સોફ્ટબોલ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને રોલર સ્કેટિંગ જેવી 13 રમતોનો સમાવેશ કરાયો હતો. આ રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભરૂચ જિલ્લાની કલરવ સ્કૂલ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, એસએસએ, મમતા રિહીબ સેન્ટર મળીને કુલ 40 મનોદિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાંથી 3 બાળકોએ ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 12 બાળકોએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ તમામ વિજેતા બાળકોને કલરવ ચેરિટેબલ ટ્રસ્ટના નીલા મોદીએ આવકારી જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં નીલા મોદીએ આવી સ્પર્ધાઓમાં દરેક બાળકોએ તેમના વાલીઓ રમાડી તેમનો ઉત્સાહ વધારવો જોઈએ એમ જણાવ્યું હતું. નમસ્તે, હું નીલા મોદી, ભરૂચ જિલ્લાની ગ્રોથ ડેવલપમેન્ટ મેનેજર. અમારા ભરૂચ જિલ્લાના બાળકો આ વર્ષે હિંમતનગર મુકામે રાજ્ય કક્ષાનો ખેલ મહાકુંભ સ્પેશિયલ બાળકો માટેનો યોજાયો હતા, એમાં ભાગ લેવા ગયા હતા. આ બાળકોને અલગ અલગ 30-4 થી 3-5 સુધી રમતો રમવાની હતી. એમાં ભરૂચ જિલ્લાના 40 બાળકોએ ભાગ લીધો હતો. દાખલા તરીકે સ્વિમિંગ છે, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બોસી, એથ્લેટિક. અને મને કહેતા આનંદ થાય છે કે 40 બાળકો આ રમતો રમવા ગયા હતા, એમાંથી 3 બાળકો ગોલ્ડ મેડલ લાવ્યા છે, 1 બાળક સિલ્વર મેડલ લાવ્યા છે અને 12 બાળકો બ્રોન્ઝ મેડલ લાવી અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તો સૌ બાળકોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. એમના વાલીઓને, એમના શિક્ષકોને પણ અભિનંદન આપીએ છીએ, જેઓ બાળકોને આ રમતો માટે તૈયાર કર્યા અને રમવા માટે હિંમતનગરના મુકામે મોકલ્યા છે. અને ભવિષ્યમાં પણ આ બાળકો હજી આગળ જઈ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ભાગ લેશે એવી હું આશા વ્યક્ત કરું છું. સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને હજી ભરૂચમાં આવા મનોદિવ્યાંગ બાળકો જે છે તે લોકોના બાળકોએ આ રમતોમાં ભાગ નથી લીધા, તો અહીંયાથી હું અપીલ કરું છું કે તમે તમારા બાળકોને આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લેવડાવો અને એને આગળ લઈ જાઓ, જેથી આ રમતોમાં જીતવું અગત્યનું નથી, પણ બાળક ભાગ લે અને એનામાં જે આત્મવિશ્વાસ વધે છે તેના થકી એનો પ્રગતિ થાય છે, એ અગત્યનું હોવાથી હું સૌને અપીલ કરું છું કે આપના બાળકોને જરૂરથી આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લેવડાવો અને બાળકોને આગળ વધવામાં તમે મદદરૂપ થાઓ એવી મારી અપીલ છે. આભાર.